રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે। આગામી સમયમાં હજુ પણ ક્યાંક વરસાદ વરસી શકે તેવી આગાહી આપવામાં આવી છે। 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। સાથે સાથે વરસાદને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી છે, જેમાં ગઈકાલે સાંજે અમદાવાદમાં મેઘો મહેરબાન થયો હતો, જ્યારે આજે 7 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આવતીકાલે 10 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। સાથે જ ભારે પવન સાથે વરસાદની આગાહી થઈ શકે તેવી પણ વાત સંભળાઈ રહી છે। 10 જૂનથી નેતૃત્વનું ચોમાસું બેસી જાય તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ હતી, ત્યારે રાત્રે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। શહેરના જગતપુર રોડ, એસજી હાઈવે, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, રાણીપ, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। રાત્રિના 1 થી 4 અમદાવાદ સહિત ઉપર ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, 5 થી 15 mm પ્રતિ કલાક વરસાદની શક્યતા જોવા મળી, જ્યારે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચાનક પવન ફૂંકાઈ શકે છે। સાથે જ અમદાવાદના વાડજ, અકબારનગર, શાહીબાગ, ઇન્કમટેક્સ, નવરંગપુરા વગેરે વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો। પશ્ચિમી રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાય છે। એ સિવાય 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના પણ આપવામાં આવી છે। દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 144% વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આજે કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વાત કરીએ તો આજે ગુજરાત રાજ્યના અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ ગાજવીજ, ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે આવતીકાલે કયા વિસ્તાર છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરોમાં અલગ અલગ સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાતના પ્રદેશોના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી 2 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ સિવાય ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવે વાત કરીએ કાલની, તો કાલે અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 30 થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે। હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 114% વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 119% જેટલો વરસાદ વરસી શકે છે। સાથે સાથે ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ને હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ ઉપરાંત આઈએમડીએ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે। આ સાથે જ આઈએમડીએ કહ્યું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે। તે જ સમયે આઈએમડીએ આ જિલ્લા છે કે જ્યાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે।
અંબાલાલ પટેલે જણાવ્યું કે 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નેતૃત્વનું ચોમાસું બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે. 15 જૂનથી ચોમાસાનો વરસાદ શરૂ થશે, કેમ કે આ દરમિયાન રોહિણી નક્ષત્ર શરૂ થતા ગરમીનું પ્રમાણ ઘટતા પ્રક્રિયા શરૂ થાય છે અને ખેડૂતોએ વાવણીમાં ઉતાવળ ના કરવી જોઈએ. ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળું પડે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તમારી આસપાસ કેવું છે વાતાવરણ? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.